7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકામાં 13/4/2026 સોમવારે 151 વર્ષ પછી વૃત્તિની એકાદશીના શુભ મુહૂર્તમાં ઝાલોદ તાલુકામાં 12 ધાવડિયા જિલ્લા સીટ તથા 7 તાલુકા સીટનું નવીન ચૂંટણી કાર્યાલય પૂર્વ ભાજપ તાલુકા પાર્ટી પ્રમુખ મુકેશભાઈ ડામોરના હસ્તે કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ધાવડિયા જિલ્લા પંચાયત સીટ વિસ્તારોમાં વિશાળ જનમેદની તથા તાલુકા સભ્યશ્રીઓની નવા તમામ તાલુકા સભ્ય ઉમેદવાર તેઓની હાજરીમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા દાહોદ જિલ્લા પંચાયત તથા ઝાલોદ તાલુકા પંચાયતમાં ભાજપની સંપૂર્ણ જીત થાય તેવા સંકલ્પ સાથે સૌ એક સુરમાં દાહોદ જિલ્લામાં તમામ બેઠકો પર ભાજપની જીત થાય તે માટે સખત મહેનત, મજબૂત સંગઠન અને સૌને સાથે લઈ અને વિકાસની શૌર્ય ગાથા તમામ લોકો સુધી પહોંચે અને ભવિષ્યમાં આથી પણ વધુ ગ્રામ્ય અને પછાત વિસ્તારના ભાજપ દ્વારા વધુને વધુ વિકાસ થાય, રોજગાર વધે અને ખેડૂતો સમૃદ્ધ બને તેવા દ્રઢ નિશ્ચય, સંકલ્પ અને પૂર્ણ નિષ્ઠાથી આજે ચૂંટણીના પ્રચારનો શુભારંભ કર્યો છે તથા ભાજપ પરિવાર ગુજરાત રાજ્યનો દાહોદ ભાજપ સંગઠનનો સાંસદ શ્રી, પ્રભારી શ્રી, મંત્રી શ્રી તથા તમામ ધારાસભ્યો શ્રી મુકેશભાઈ ડામોર આભાર માનતા પરિશ્રમ અને નિષ્ઠાથી પૂરજોશમાં વિજયની હાંકલ કરી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવા જનમેદનીને અનુરોધ કરી અને ભાજપનો ભગવો લહેરાવવા માટે કમર કસી લીધી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ચાલી રહી છે અત્યારે અને ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને અત્યારે એના બારામાં તમે શું કહેવા માંગો છો? એના બારામાં સાહેબ અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારો ઝાલોદ તાલુકો જૂનો ઝાલોદ તાલુકો હતો અને અત્યારે અમારો ગોવિંદ ગુરુ તાલુકો ત્યાં 26 જેટલી સીટો છે, અહીંયા 20, પણ બંને જગ્યાએ અમારે બંને તાલુકાની અંદર ભાજપની બહુમતી કઈ રીતે આવે એનું અમારું ભાજપના જે પરિવાર જે અમારા સંસદ સભ્ય સાહેબ, ધારાસભ્ય સાહેબ અને અમારા જે સંગઠન એ બહુ જ દિમાગથી અને બધી જ રીતે દરેક ગામની અંદર અમારા કાર્યકર્તાને ક્યાંય પણ અગવડ ના પડે એની સતત ચિંતા કરી રહ્યા છે અને સતત દરેક તાલુકા સભ્ય અને દરેક સીટો જીતી એનું પ્લાનિંગ બહુ જ સારી રીતે તૈયારી સાથે કરી રહ્યા છે અને અમને 100% વિશ્વાસ છે સાહેબ કે અમારા ઝાલોદની અંદર પણ ભાજપને તાલુકા સીટ બોડી બનશે અને ગુરુ ગોવિંદને પણ અમારી ભાજપને તાલુકા સીટ બોડી બનશે અને જિલ્લા પંચાયત પણ અમારી બહુમતીથી જિલ્લા સીટ અમારી બનવાની છે એ અમને 100% વિશ્વાસ છે। એટલે સાહેબ અમને પૂરો વિશ્વાસ છે, એના માટે અમે આ ભાજપનું 12 ધાવડિયાને કાર્યાલય